रमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આપણે નીલકંઠ મહાપ્રભુના દિવ્ય લીલા ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ। નીલકંઠ પ્રભુ વેંકટરાદિના વનમાં વિચરણ કરી થોડા દિવસે કાંચીપુરમ પહોંચ્યા હતા। અહીં વર્ણિ પ્રભુએ શિવ કાંચીમાં ભગવાન શંકરના દર્શન કરી ભવ્ય મંદિર નિહાળ્યું। નીલકંઠ વર્ણિએ આશરે 3000 વર્ષ જૂના આંબાના વૃક્ષનો સ્પર્શ કરી પ્રસાદીભૂત કર્યું। શિવકાંચીમાં દર્શન કરી શિવકાંચીથી ફક્ત 4 કિલોમીટરના અંતરે આવેલા વિષ્ણુકાંચીમાં વરદરાજ વિષ્ણુના દર્શન કર્યા। અહીંના મઠાધિપતિઓ સાથે પ્રશ્ન ઉત્તર કર્યા, એમના મતનો સાર જાણી લીધો। અસારનો ત્યાગ કરી સર્વત્ર સારનું ગ્રહણ કરવું એ જ નીલકંઠ વર્ણિનો સ્વભાવ હતો। ત્યાંથી નીકળી શ્રીરંગ ક્ષેત્રનો માર્ગ લીધો। સાઉથમાં શિવકાંચી અને વિષ્ણુકાંચી બહુ મોટા મંદિર છે, 4 કિલોમીટરના અંતરે જ છે। હવે વાલા ભક્તજનો, શિવકાંચી અને વિષ્ણુકાંચીનો મહિમા શું છે? ભારતમાં 7 પવિત્ર તીર્થધામો પુરી તરીકે સુપ્રસિદ્ધ છે। 7 પુરી કહેવાય છે, 68 તીર્થ કહેવાય છે, 4 ધામ કહેવાય છે। એને મોક્ષદાયી ગણવામાં આવે છે। તે કયું? અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, યવંતિકા, પુરી, દ્વારાવતી ચૈવ સપ્તેતા મોક્ષદાયિની। એક તો અયોધ્યા, બીજું મથુરા, ત્રીજું માયા એટલે હરિદ્વાર, ચોથું કાશી, પાંચમું કાંચીપુરમ, છઠ્ઠું અવંતિકા એટલે ઉજ્જૈન, સાતમું ધારાવતી એટલે દ્વારકા। આ 7 પુરીને મોક્ષદાયી ગણવામાં આવે છે। આ 7માં કાંચી એટલે શિવકાંચી અને વિષ્ણુકાંચી એટલે કે કાંચીપુરી, એને હરિહરાત્મક પુરી પણ કહે છે। હરિ એટલે ભગવાન, હર એટલે શંકર। 2 નગરમાં શિવકાંચી મોટું છે, વિષ્ણુકાંચી નાનું છે। બંને વચ્ચે 3 કિલોમીટરનું અંતર છે। બ્રહ્માંડ પુરાણના 35મા અધ્યાયમાં ઉલ્લેખ છે કે કાશી અને કાંચી એ 2 ભગવાન શંકરના નેત્ર છે, આંખો છે। કાશી અને કાંચી। અહીં શિવકાંચીમાં વિશાળ ગોપુરમવાળું પૂર્વ દ્વારે મંદિર છે। એમાં એકામેશ્વર નામના મહાદેવજી બિરાજે છે। એકામેશ્વર
ત્યાં કામાક્ષી દેવી પાર્વતીજીનું મંદિર છે. એકામ એટલે કે મોટો આંબો. અહીં એક આશરે 3000 વર્ષ જૂનું આંબાનું વૃક્ષ હતું. એમાં 4 જાતની કેરીઓ, ખાટી, મીઠી, કડવી અને તુરી થતી હતી. આ વૃક્ષમાં ત્યાંના લોકોની માન્યતા પ્રમાણે 4 વેદ રહેલા છે. મંદિરમાં વિશાળ પ્રદક્ષિણા રાખવામાં આવેલી છે. આ મંદિરની મૂર્તિઓ 3500 વર્ષ જૂની છે અને મંદિરનું બાંધકામ 1500 વર્ષ જૂનું છે. પૌરાણિક કથામાં ઉલ્લેખ છે કે પાર્વતીજીએ શિવજીને પ્રસન્ન કરવા અહીં ઉગ્ર તપશ્ચર્યા કરી હતી. વળી એમણે અહીં શિવલિંગ સ્થાપિત કર્યું હતું. એ માટેનું બનેલું હોવાથી પાણીને બદલે ચમેલીનું તેલ ચડાવવામાં આવે છે. વિષ્ણુકાંચીમાં આવેલું વિશાળ મંદિર 3 ભાગમાં વહેંચાયેલું છે. એમાં પશ્ચિમ દ્વારે 4 હાથ ઊંચી શ્યામ વર્ણિની વરદરાજ નારાયણ ભગવાનની ચતુર્ભુજ મૂર્તિ છે. શ્રીદેવી અને ભૂદેવી એમની સેવામાં છે. ઋષિ ભગવાન તથા લક્ષ્મીજી નીચે પૂર્વ દ્વારે છે. આ મંદિર ઉપર સોનાના 7 કળશ છે તથા સોનાનો સ્તંભ છે. મંદિરમાં અલગ અલગ 2-3 વિશાળ પ્રદક્ષિણા છે. ત્યાં અનંત નામનો કુંડ છે. અહીં વૈશાખ સુદ પૂનમે વિશાળ પ્રમાણમાં બ્રહ્મોત્સવમ ઉજવવામાં આવે છે. હવે તમારે કદાચ ત્યાં જવું હોય શિવકાંચી, વિષ્ણુકાંચી, તો વાહન માર્ગ પણ જવાય છે. અમદાવાદથી વાહન માર્ગે શ્રીરંગ ક્ષેત્ર 1780 કિલોમીટરના અંતરે આવેલું છે. અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ, પૂના, કોલ્હાપુર, હુબલી, બેંગ્લોર થઈ કાંચીપુરમ વાહન માર્ગે પહોંચી શકાય છે. વિમાન વ્યવસ્થા અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, કલકત્તા, બેંગ્લોર વગેરે મુખ્ય શહેરોથી ચેન્નઈ કહેતા મદ્રાસ સુધી વિમાનની વ્યવસ્થા ઉપલબ્ધ છે. અને ચેન્નઈથી કાંચીપુરમ 80 કિલોમીટર દૂર છે. ટ્રેન વ્યવસ્થા મુંબઈ, સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ એમ દેશના મુખ્ય શહેરોથી કાંચીપુરમ સુધીની ટ્રેનો ઉપલબ્ધ છે. નીલકંઠ વર્ણી પ્રભુ શિવકાચી, વિષ્ણુકાચીથી નીકળી શ્રીરંગ ક્ષેત્રમાં પધાર્યા છે. શ્રી રામાનુજાચાર્યની તીર્થભૂમિમાં પ્રવેશ કરતા નીલકંઠ વર્ણીને અત્યંત આનંદ થયો. અહીં કાવેરી ગંગામાં સ્નાન કરી મહાપ્રભુ શેષશૈયા ઉપર પોઢેલી શ્રીરંગનાથજીની ચતુર્ભુજ મૂર્તિના દર્શન કરવા પધાર્યા. ભાવિકોની ભીડ અહીં સારી હતી, પરંતુ નીલકંઠ વર્ણીને ઠેઠ નિજ મંદિર સુધી માર્ગ મળી ગયો. એમની પ્રતિભા અછતી ન રહી. એમને જોઈને સ્ત્રીઓ જાણે બ્રહ્મચર્યનું મૂર્તિમાન સ્વરૂપ આવતું જોઈ દૂર ખસી જતી. યાત્રિકો વર્ણીને માર્ગ આપી દેતા. આશ્ચર્યવત એમના તરફ સૌ જોઈ રહેતા. નીલકંઠ વર્ણી નિજ મંદિર પહોંચી ગયા. ત્યાં એમને શ્રીરંગનાથજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ત્યાંના વૈષ્ણવ ભક્તોને નીલકંઠ વર્ણીના કપાળમાં નવીન પ્રકારનો તિલક ચાંદલો જોઈ એમના વૈષ્ણવપણામાં ભ્રાંતિ પડી. એમને જોઈને સૌ હસવા લાગ્યા.
વૈષ્ણવોએ નીલકંઠ વર્ણિમાં વિભૂતિ સ્વરૂપની ઝાંખી કર્યા પછી એમની હાંસી કરી. બોલો, નીલકંઠ વર્ણી દર્શન કરી ત્યાંથી નીકળી ગયા. કાવેરી ગંગાના કાંઠે ફૂલવાડીમાં નીલકંઠ વર્ણીએ મુકામ કર્યો. નીલકંઠ વર્ણી ત્યાં રહેતા હતા. દરરોજ મંદિરમાં દર્શને જતા, બીજા નાના મોટા મંદિરોમાં પણ દર્શન કરવા જતા. ત્યાંના વૈષ્ણવોને મળતા. એમના રંગ રાગ અને વિલાસી જીવન ઉપરથી એને જાણ્યું કે આમનું વૈષ્ણવપણું ફક્ત તિલક કંઠીમાં જ છે. એમના ઉપર નીલકંઠ વર્ણીને દયા આવી. નીલકંઠ વર્ણી એમના વન વિચરણ દરમિયાન જે આશ્રમ, મઠ કે મંદિરમાં જતા, ત્યાં સૌને તત્વજ્ઞાન વિષયક પ્રશ્નો પૂછતા, એમનો મત જાણી લેતા. મઠાધિપતિઓ કે એમના આશ્રિતોના ચારિત્રનું ઝીણીવટથી નિરીક્ષણ કરતા. ભારતમાં વિશેષ કરીને પ્રવર્તેલ કૌલ, વામ અને શક્તિપંથીની અસરથી લુપ્ત થયેલો આ મુખ્ય ધર્મ પુનઃ સ્થાપિત કરી જીવો માટે મોક્ષનો માર્ગ સુદૃઢ કરવાનો નીલકંઠ વર્ણીનો સંકલ્પ હતો. તેથી તેઓ રોજ મંદિરમાં દર્શને આવતા. નાના મોટા બીજા અનેક મંદિરોમાં પણ જતા, ત્યાં વૈષ્ણવોને મળતા. નીલકંઠ વર્ણીએ જોયું કે અહીં વિલાસી વાતાવરણ છે. નાટક, ચેટક અને રંગરાગમાં પૂજારીઓ પણ રાચે છે. દેવો ભૂતવા દેવમ યજેતની ભાવના ભૂલાઈ ગઈ છે. તેથી એમને પ્રેમની ભાષાથી એમને આકર્ષ્યા. વૈષ્ણવ મતનું રહસ્ય સમજાયું. રામાનુજના અનુયાયી હોય કે મધ્વ, નિંબાર્ક કે વલ્લભના અનુયાયી હોય, ત્રણેયના મતમાં ફેર છે, પણ એમનું લક્ષ્ય વિષ્ણુ ભક્તિ છે. એમાં ફેર નથી. લક્ષ્ય ઉપર જેનું નિશાન છે તેને મતભેદથી કદી મનભેદ ન થાય અને ન થવો જોઈએ. આવી રીતે નીલકંઠ વર્ણીની કિશોર અવસ્થા, તપ, બ્રહ્મચર્ય, ભક્તિ અને તત્વજ્ઞાનની ઊંડી સૂઝ તથા એ સમજાવવાની કુશળતા જોઈ ત્યાંના વૈષ્ણવોને એના પ્રત્યે ભાવ થયો. એમને ઉપદેશ ગ્રહણ કરવા યોગ્ય લાગ્યો. ફેલફતુર છોડી એમની ક્રિયામાં તેઓ ભક્તિભાવથી જોડાઈ ગયા અને ભગવાનની નિષ્ઠા થઈ. આમ નીલકંઠ વર્ણી શ્રીરંગ ક્ષેત્રમાં 2 મહિના સુધી રહ્યા હતા. નીલકંઠ વર્ણીએ શ્રીરંગ ક્ષેત્રમાં નિવાસ દરમિયાન બધાયનું સૂક્ષ્મ નિરીક્ષણ કર્યું. તેનાથી મુક્ત માર્ગે સ્થાપવાનો પોતાનો નિર્ણય વધુ સુદૃઢ કર્યો. ભલા ભક્તજનો, શ્રીરંગ ક્ષેત્ર એનો શું મહિમા અને શું એનો ઇતિહાસ છે. શ્રીરંગ ક્ષેત્ર કાવેરી નદીના તટ ઉપર આવેલું છે. શ્રીરંગ ભગવાનનું મંદિર દક્ષિણ સન્મુખ છે. આ મંદિર લગભગ 5000 વર્ષ જૂનું માનવામાં આવે છે. ત્યાં ભગવાન શેષ શૈયા ઉપર પોઢેલા છે. મૂર્તિ 10 ફૂટ લાંબી છે. એની આગળ ઉત્સવ મૂર્તિ છે. તેની સાથે બંને બાજુમાં શ્રીદેવી તથા ભૂદેવી અને નીલાદેવી અંતહિત છે. મંદિરની આગળના ભાગમાં હોનાનો સ્તંભ છે, થાંભલો છે. ગરુડાસન સ્તંભ પણ હોનાનો છે. મંદિર ઉપર હોનાના ઘુમ્મટમાં સુવર્ણની વાસુદેવ ભગવાનની મૂર્તિ છે. તેના અને અંદરની ભાગે શેષશાહી મૂર્તિના બ્રહ્મા, સૂર્ય અને વિભીષણ આદિકના બહારથી દર્શન થઈ શકે એવી ઘુમ્મટમાં બહારથી રચના કરેલી. મંદિરના મુખ્ય રાજગોરની ઊંચાઈ 270 ફૂટ છે અને દુનિયાનો સૌથી ઊંચો ગોપુરમ છે. આગળ દરવાજો હોય એને ગોપુરમ મંદિર જેવું જ હોય. તો સૌથી દુનિયાનો ઊંચામાં ઊંચો એ ગોપુરમ છે.
અને મંદિરનો વિસ્તાર 3 કિલોમીટર જેટલો છે. શ્રીરંગનાથ મંદિર દુનિયાનું બીજું સૌથી મોટું મંદિર છે. આ મંદિર છે 6,31,000 વર્ગ મીટર એટલે કે લગભગ 155.9 એકરમાં ફેલાયેલ છે. વિચાર કરો, 155 એકર. 1 એકર એટલે 2.5 શું કહેવાય, વીઘા કહેવાય. 2.5 વીઘા. 1 એકર એટલે 2.5 વીઘા થાય. ભારતમાં આવું વિશાળ મંદિર બીજે ક્યાંય જોવા મળતું નથી. આ મંદિરમાં 1000 થાંભલાનો સભા મંડપ છે. 1000 થાંભલા. અહીંયા 900 વર્ષ પૂર્વે અંતર્ધાન થયેલા ભગવાન રામાનુજાચાર્યના પાર્થિવ દેહને ચંદન આદિક લેપનથી અદ્યાપી પર્યંત સાચવી રાખવામાં આવ્યો છે. અત્યારે પણ એનું પાર્થિવ દેહ છે, એમનું શરીર આજે પણ છે. 900 વર્ષ થયા. અને એમની ગાદી પણ આ સ્થાનમાં છે. રામાનુજાચાર્ય એટલે સ્વામિનારાયણ ભગવાનના ગુરુ રામાનંદ સ્વામી અને રામાનંદ સ્વામીના ગુરુ રામાનુજાચાર્ય. શ્રીરંગ ક્ષેત્રનો ઇતિહાસ એવો છે કે એક સમયે બ્રહ્માએ ઘણું તપ કર્યું. ભગવાન પ્રસન્ન થયા, પોતાનું દર્શન આપ્યું. એ વખતે ભગવાન પ્રણવાકાર વિમાનમાં શેષ શૈયા ઉપર પોઢેલા હતા. બ્રહ્માજીને આવા દર્શન આપ્યા. શ્રીદેવી અને ભૂદેવી સેવામાં હતા. આવા અલૌકિક દર્શન કરી બ્રહ્મા પ્રસન્ન થયા અને એથી ભગવાન પાસે માગણી કરી કે આવા ને આવા દર્શન મને નિત્ય થાય. તે માટે ભગવાન તેવા સ્વરૂપે ત્યાં અર્ચા રૂપ બની ગયા. બ્રહ્મા આ અર્ચા સ્વરૂપને પોતાના સત્યલોકમાં લઈ ગયા. ત્યાં હંમેશા એનું પૂજન અર્ચન વગેરે પ્રેમથી કરતા હતા. એક વખત અયોધ્યાના ઇક્ષ્વાકુ રાજા સત્યલોકમાં ગયા. ત્યાં રાજાએ આ મૂર્તિના દર્શન કર્યા. અતિ આનંદ થયો. રાજાએ બ્રહ્માજી પાસે ભૂલોકમાં સૌજનો આ મૂર્તિના દર્શન કરી પાવન થાય એટલા માટે આ મૂર્તિ મને આપો એવી માગણી કરી. બ્રહ્માજી આ માગણી સ્વીકારી નહીં. તેથી રાજાએ ત્યાં મોટું તપ કર્યું. અંતે બ્રહ્મા પ્રસન્ન થયા અને મૂર્તિ રાજાને આપી. રાજાએ આ મૂર્તિ પૃથ્વી ઉપર લાવી અયોધ્યામાં સ્થાપન કરી. અયોધ્યામાં આ મૂર્તિનું પૂજન અર્ચન વગેરે બધું ધામધૂમથી લોકો કરવા લાગ્યા. ઘણા વર્ષો પછી ઇક્ષ્વાકુ રાજાના કુળમાં ભગવાન શ્રી રામચંદ્રજી પ્રગટ થયા. એ વખતે પણ આ મૂર્તિની ઉપાસના અયોધ્યામાં ચાલતી જ હતી. પિતાની આજ્ઞાથી શ્રી રામજી વનમાં ગયા. તેમાં ભગવાન શ્રી રામે રાવણ, કુંભકર્ણ, મેઘનાદ વગેરે ઘણા રાક્ષસોને મારી નાખ્યા. ભગવાને ભક્ત વિભીષણને લંકાનું રાજ્ય આપ્યું. ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, સીતાજી અને હનુમાનજી વિભીષણ સહિત વિમાનમાં બેસીને અયોધ્યા પધાર્યા. અયોધ્યામાં મોટો ઉત્સવ ઉજવાયો. બધા જ ઘણા દિવસો સુધી અયોધ્યામાં રોકાયા. પછી ભગવાને દરેકને પોતપોતાના સ્થાને પાછા ફરવાની આજ્ઞા કરી. વિભીષણને પણ કહ્યું, તમે પણ લંકા જઈ તમારું રાજ્ય સારી રીતે ચલાવો. પરંતુ વિભીષણને ભગવાનનો વિરહ સહન થઈ શકે એમ નહોતો. તેથી તેઓ રડવા લાગ્યા. ભગવાને એમને આશ્વાસન આપ્યું અને પ્રસન્ન થઈને કહ્યું, અયોધ્યામાં પ્રણવાકાર વિમાન સહિતની આ મૂર્તિ મારી છે એ હું તમને આપું છું. પછી મૂર્તિ સુખસૈયા ઉપર પોઢેલા ભગવાન રામ ભગવાને વિભીષણને આપી. તમે લંકામાં લઈ જાઓ, એના દર્શન પૂજન કરજો.
તેથી મારા પ્રત્યક્ષ સ્વરૂપ જેટલો આનંદ તમને એ દ્વારા મળશે. વિભીષણ ભગવાન શ્રી રામચંદ્રજીની વાત સાંભળી રાજી થયા. મૂર્તિ લઈને ચાલવા માંડી. એ વખતે ભગવાને એમને ચેતવણી આપી કે લંકામાં પહોંચી ત્યાં સુધી આ મૂર્તિને હાથમાં રાખજો. કોઈ સ્થળે ધરતી ઉપર મૂકશો નહીં. જો નીચે મૂકશો તો મૂર્તિ ત્યાં સ્થિર થઈ જશે, પછી ત્યાંથી ખસશે નહીં. આજ્ઞાને શિરો માન્ય ધરી વિભીષણ પ્રણામ કરી ત્યાંથી ચાલતા થયા. અયોધ્યાથી ચાલતા ચાલતા ઉભય કાવેરી વચ્ચે રહેલા પ્રદેશમાં જ્યારે વિભીષણ પહોંચ્યા ત્યારે ત્યાંના ઋષિઓએ આ મૂર્તિની માગણી કરી, પણ વિભીષણે મૂર્તિ આપી નહીં. તેથી ઋષિઓએ યુક્તિ કરી. તેઓએ કાવેરી ગંગાને કહ્યું, વિભીષણ મૂર્તિ લઈ આવે છે, તે મૂર્તિ અહીં રહે એવો ઉપાય કરો. એટલે કાવેરી નદીએ વિભીષણના ઉદરમાં પ્રવેશ કર્યો અને ગણપતિને બ્રાહ્મણનું સ્વરૂપ આપ્યું. ગણપતિ બ્રાહ્મણનો વેશ ધારી વિભીષણની સામે આવ્યા અને એ જ વખતે વિભીષણને લઘુ શંકાએ જવાનું થયું પેશાબ કરવા. કારણ કે કાવેરી નદીએ વિભીષણના ઉદરમાં પ્રવેશ કરેલો હતો. વિભીષણે આ બ્રાહ્મણને કહ્યું, તમે આ મૂર્તિને થોડીવાર તમારા હાથમાં ધારણ કરી રાખો, હું લઘુ શંકા કરીને જલ્દી પાછો આવું છું. અને સાથે ભલામણ પણ કરી કે હું પાછો ન આવું ત્યાં સુધી આ મૂર્તિ હાથમાં રાખજો, પરંતુ ભોંય પર મૂકશો નહીં. મૂર્તિ હાથમાં આવી અને વિભીષણ લઘુશંકા કરવા દૂર ગયા. લઘુશંકા કરતાં વાર લાગી, કારણ કે કાવેરી નદીએ પ્રવેશ કર્યો હતો. એટલે આ બ્રાહ્મણે મૂર્તિ નીચે ચોખ્ખી જમીન ઉપર મૂકી દીધી. એટલામાં વિભીષણ આવી પહોંચ્યા. એટલે વિભીષણની બીકથી બ્રાહ્મણ રૂપ બનેલ ગણપતિ દોડતા દોડતા પર્વતની ગુફામાં બેસી ગયા. તેથી આજે પણ ત્યાં ગણપતિની સ્થાપના કરેલી છે. પછી વિભીષણે મૂર્તિ ઊંચકવા માંડી, પણ ઉપડી જ નહીં. તેથી ઋષિઓ દ્વારા ત્યાં એ મૂર્તિની ધામધૂમથી સ્થાપના કરી. પછી વિભીષણ લંકામાં ગયા, પણ જ્યારે દર્શનની ઈચ્છા થાય ત્યારે અહીં આવી જતા હતા. વિભીષણ ચિરંજીવી છે, તેથી હજુ પણ ત્યાં દર્શન કરવા આવે છે. મંદિરના ઘુમ્મટના ઉપરના ભાગમાં દર્શન કરી અને વિભીષણ ચાલ્યા જાય છે. વાલા ભક્તજનો, શ્રીરંગ ક્ષેત્ર એટલે જ્યાં રામાનંદ સ્વામીને સ્વપ્નમાં દર્શન આપી અને વૈષ્ણવી દીક્ષા આપેલી રામાનુજાચાર્યજીએ ચૈત્ર સુદ 5 એ રામાનુજાચાર્યની જન્મતિથિ છે. અને કહ્યું હતું કે તમે નવા સંપ્રદાયની સ્થાપના કરજો. અને એ વખતે 2 મંત્રો આપવામાં આવ્યા છે. શ્રીમન્નારાયણ ચરણૌ શરણમ પ્રપદ્ય અને શ્રીમતે નારાયણાય નમઃ. આ રીતના 2 મંત્રો જપવાનો શ્રી રામાનુજાચાર્ય ઉપદેશ કર્યો અને કહ્યું, આ મંત્ર રત્નના જપથી તમારા દરેક મનોરથો સિદ્ધ થશે અને તમોને શ્રીમન નારાયણના પ્રત્યક્ષ દર્શન થશે. સ્વવર્ણાશ્રમના ધર્મનું પાલન કરવા પૂર્વક ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને વૃદ્ધિ પમાડો. તમારા શરણે જે કોઈ મુમુક્ષુ આવે એને પણ સદબોધ આપજો. પૃથ્વી ઉપર એકાંતિક ધર્મનું સ્થાપન કરો. તમે ભગવાનના કૃપાપાત્ર છો. તમારાથી અનેક દેવી જીવાત્માઓને ભગવત પ્રાપ્તિ થશે. આ પ્રમાણે કહી શ્રી રામાનુજાચાર્યે તુલસીની બેવડી કંઠી, જપમાળા અને ઉર્ધ્વપૂર્ણ તુલકનો વિધિ બતાવ્યો. આજથી તમોને વૈષ્ણવ આચાર્ય પદે હું નિયુક્ત કરું છું. શરણે આવેલા મુમુક્ષુજનોને વૈષ્ણવી દીક્ષા આપજો. આ સ્થળે વૈષ્ણવોના ચિહ્ન ધારી રહેલા જનોથી ઉપદ્રવ થાય તો અન્ય સ્થળે જઈ ભજન ભક્તિ કરજો અને અન્યને કરાવજો. વાલા ભક્તજનો,
આ રીતે ઉપદેશ આપી શ્રી રામાનુજાચાર્યજી અંતર્ધાન થયા. રામાનંદ સ્વામી પણ જાગ્રત થયા. પોતાના શરીર ઉપર બેવડી કંઠી, માળા અને ઉર્ધ્વપુંડ તિલકને પ્રત્યક્ષ જોઈને રાજી થયા. સ્વપ્નમાં દર્શન દીધા, દીક્ષા આપી, જાગ્યા તો પ્રત્યક્ષ થયું. પછી શ્રીરંગ ક્ષેત્રમાં ઘણા સમયથી નિવાસ કરીને રહેલા વૈષ્ણવ ચિહ્નધારીઓથી ધ્યાન ભજનમાં અતિ ઉપદ્રવ થતો જાણી ઉદ્વક પામેલા રામાનંદ સ્વામી શ્રીરંગ ક્ષેત્રમાંથી નીકળી પૃથ્વી ઉપર વિચરવા લાગ્યા હતા. આ રીતે શ્રીરંગ ક્ષેત્રમાં રામાનંદ સ્વામી અને ભગવાન શ્રીહરિએ અલૌકિક રીતે વિચરણ કર્યું હતું. ભલા ભક્તજનો, હવે તમારે શ્રીરંગ ક્ષેત્ર જવું હોય તો વાહન માર્ગ, અમદાવાદથી વાહન માર્ગે શ્રીરંગ ક્ષેત્ર 1800 કિલોમીટરના અંતરે આવેલું છે. અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ, પૂના, કોલ્હાપુર, હુબલી, બેંગ્લોર થઈ શ્રીરંગ ક્ષેત્ર ત્રિચિન્નાપલ્લી વાહન માર્ગે પહોંચી શકાય છે. વિમાન વ્યવસ્થા અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, હૈદરાબાદ, કલકત્તા, બેંગ્લોર વગેરે મુખ્ય શહેરોથી ત્રિચી સુધી વિમાનની વ્યવસ્થા ઉપલબ્ધ છે. ત્રિચીથી શ્રીરંગ ક્ષેત્ર 8 કિલોમીટર દૂર છે. ટ્રેન વ્યવસ્થા મુંબઈ, સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ તેમજ દેશના મુખ્ય શહેરોથી ત્રિચિન્નાપલ્લી સુધીની ટ્રેનો ઉપલબ્ધ છે. વાલા ભક્તજનો, હવે નીલકંઠ મહાપ્રભુ જનપ્રતિપાલક શ્રીરંગ ક્ષેત્રથી ચાલી નીકળ્યા. તે મલબાર દેશમાં આવ્યા. તે દેશના રાજાનું નામ રામ હતું. રામ, જે ઘણા ભક્તિમાન હતા. હૃદયની વિશુદ્ધ ભાવનાથી આખા દેશમાં સદાવ્રત આપતા હતા. બોલો, મલબાર. તે પ્રદેશને ચારે બાજુ પર્વતો હતા. એની શોભા ઘણી છવાયેલી હતી. સુગંધી ચંદનના ઝાડ પણ ઘણા હતા. લવિંગ, સોપારી, દ્રાક્ષ, ઇલાયચી, મરી, તજ વગેરે અનંત પ્રકારના તેજાના એ પ્રદેશમાં લાખોની સંખ્યામાં થતા. તે પર્વતને નીલકંઠ વર્ણીએ ચારે તરફ ફરીને જોયો. જાત જાતની વેલો વૃક્ષોને વીંટળાઈ ગઈ હતી. તેની વધારે સુગંધ એ પર્વત રાજમાં ચારે બાજુ છવાઈ ગઈ હતી. તે પ્રદેશમાં અનેક પ્રકારના ફળો અને ફૂલો ઠેક ઠેકાણે જમીન ઉપર પડ્યા હતા. જેટલા સારી જાતના મેવા કહેવાય છે ને, બધા પર્વતમાં ભરપૂર થતા હતા. એ પહાડ ઉપર જવાનો એક જ રાજમાર્ગ, તે સિવાય બીજે રસ્તે જવાતું નથી. આ દેશ જેવો બીજો કોઈ રસાળ દેશ નથી. ત્યાંના લોકો દયાળુ અને સંતોનું પ્રતિપાલન સેવા કરનાર. તે પ્રદેશમાં વધારે પડતો પાપનો પ્રવેશ નથી. તેમજ દારૂ અને માંસ ખાવાનો રિવાજ પણ લેશ માત્ર નથી. ઊંચી જાતનું જેટલું અનાજ ગણાય છે બધું ત્યાં થતું હતું. ત્યાં 12 માસ રુચિ પ્રમાણે અર્થાત જરૂર પ્રમાણે વરસાદ થતો રહે છે. પર્વતમાંથી સુંદર ઝરણા નીકળે છે. તેની નીલવર્ણીની શોભા થાય છે. ત્યાં ઘાસચારાની તો ક્યારેય ખેંચ હોતી જ નથી. બધા જ પશુઓ હૃષ્ટપુષ્ટ અને મતવાલા દેખાય છે. જે સિંહલ દ્વીપ કહેતા શ્રીલંકા કહેવાય છે, એને પણ નીલકંઠ વર્ણીએ દૂરથી દેખ્યો. ત્યાં એક ટંગા મનુષ્યની જાતિ અને અશ્વમુખ મનુષ્યની જાતિને જોઈ તે મલબાર દેશમાં 4 મહિના સુધી ત્યાંના રાજાને સુખકારી નીલકંઠ વર્ણીએ દર્શન આપ્યા. નીલકંઠ વર્ણીના દર્શન કરી રાજા મનમાં ખૂબ ખુશ થયા. રાજાએ 4 મહિના સુધી નીલકંઠ વર્ણીની પૂજા અને નિત્ય નવા નવા મેવા વર્ણીને જમાડ્યા. નીલકંઠ વર્ણીને એ દેશ મનમાં ઘણો ગમી ગયો. ત્યાં રહેવાનું મન થયું, પણ પછીથી જ્ઞાનરૂપી ખડગથી સ્નેહને કાપી નાખ્યો. નીલકંઠ વર્ણી જ્યારે ત્યાંથી ચાલવા તૈયાર થયા ત્યારે ત્યાંના રાજા રામ હતા તે નીલકંઠ વર્ણી પાસે આવ્યા. નીલકંઠ વર્ણીના ચરણોમાં નમી પડ્યા. વિનંતી કરીને બોલ્યા,
મારું બધું આ રાજ્ય, શરીર, કુટુંબ, પરિવાર વગેરે તથા ધન, સંપત્તિ, હાથી, ઘોડા આદિ સર્વે હું આપને અર્પણ કરું છું. આ ભૌતિક પદાર્થોમાં મને રુચિ નથી. મને એકમાત્ર આપના દર્શન કરવામાં રુચિ છે. આપ તો ધર્મના પુત્ર છો. અમને જીવન આપીને હવે મારશો નહીં. આપના વિના જે જીવ્યા તે ન જીવ્યા જેવું છે. આપના વિના જે ખાધું એ ન ખાધા બરાબર છે. આપના સિવાય રાજમહેલ શમશાન સમાન લાગે છે. બધા સુખો પણ સૂડીના જેવા લાગે છે. ઘરેણા ઝેર જેવા જણાય છે. ચંદન કીચડ સમાન લાગે છે. ગળામાં પહેરેલા પુષ્પહાર સર્પ જેવા લાગે છે. ચંદ્રના કિરણો આગ જેવા લાગે. મને નારી પિશાચીને જેવી દેખાય છે. અત્યારે મારી સ્થિતિ તો આવી થઈ ગઈ. આપ જો મને જીવાડવા ચાહતા હોય ને તો અહીંથી જઈશો નહીં. નીલકંઠ વર્ણીએ કહ્યું કે રાજન સાંભળો, તમે તો ઘણા ડાયા છો. અમે અહીં આવ્યા, તમને મળ્યા, અહીં અમને ઘણી શાંતિ થઈ. અમે તમારા ઉપર રાજી થયા છીએ. માટે જ્યારે તમે અમને અંતરમાં સંભાળશો ને ત્યારે આવા ને આવા અમારા દર્શન તમને થશે. એમ કહી નીલકંઠ વર્ણી રાજાને પ્રેમથી ભેટ્યા. તેથી એના મનમાં ઘણી શાંતિ થઈ. નીલકંઠ વર્ણી બહાર દેખાતી મૂર્તિ રાજાના અંતરમાં વસી ગઈ. એટલે રાજા ફરીવાર આગળ કંઈ બોલ્યા નહીં. વર્ણી પ્રભુ જ્યારે આગળ ચાલવાની તૈયારી કરતા હતા ત્યારે રાજાએ અપાર પૂજાની સામગ્રીઓ લઈ અને પૂજા કરી. એ પછી હાથી, ઘોડા અને રાજાની બધી સેના તૈયાર થઈને આવી. નીલકંઠ વર્ણીને હાથી ઉપર બેસાડ્યા. વર્ણીને માથે ચામર કરવા રાજાના પુત્રને બોલાવ્યા. રાજાના બંને પુત્રો જ્યારે ચામર કરતા હતા ને ત્યારે બધી પ્રજા જય જયકારનો ધ્વનિ કરતી. એ સમયે અનંત વાજિંત્ર વાગતા હતા. ચોપદાર છડી પોકારતો હતો. જય જયકારના ધ્વનિથી આકાશ બધું ગાજી ઉઠ્યું. દેવતાઓ વિમાનમાં બેસી આવ્યા. અપાર પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા. મોટું જરિયાની છત્ર નીલકંઠ વર્ણીના શિર ઉપર ધાર્યું હતું અને છત્રના ઉપર સુવર્ણનો કળશ શોભતો હતો. તે સમયે નીલકંઠ વર્ણીનું રૂપ રાજાધિરાજના જેવું દીપતું હતું. નગરની બધી સ્ત્રીઓ ઊંચા મકાનની અગાશીમાં ગોખ ઉપર ચડીને દર્શન કરતી હતી. સોનેરી પુષ્પોથી નીલકંઠ વર્ણીને વધાવતી હતી. વર્ણી મુખ્ય માર્ગ ઉપર ચાલ્યા. પ્રત્યેક ઘરના દરવાજે અપાર ધજાઓ અને તોરણો બાંધ્યા હતા. લોકો પુષ્પ વર્ષાવી અનંત પુષ્પહાર પહેરાવતા હતા. ફૂલમય બનેલી નીલકંઠ વર્ણીની મૂર્તિ ભારે શોભતી હતી. એ વખતે હાથી પણ ફૂલમય ઢંકાઈ ગયો હતો. એટલા બધા ફૂલોથી વધાવ્યા, આખો હાથી ઢંકાઈ ગયો. નીલકંઠ વર્ણી દર્શન કરનારને ફૂલહાર પ્રસાદી રૂપે આપતા હતા. ઘોડા અને ઘોડેસવારો પણ ફૂલોથી ગરકાવ થઈ ગયા. ત્યારે સવારીની શોભા ફૂલબાગ જેવી થઈ ગઈ હતી. તેથી પૂરમાં ચારેકો સુગંધ વ્યાપી ગઈ હતી. ભમરાઓ પણ ફૂલના સુગંધમાં ગુલતાન એકરસ બની વર્ણીના ઉપર ભમીને વર્ણી પ્રભુનું ગુણગાન કરતા હતા. આ પ્રમાણે નીલકંઠ વર્ણીની સવારી પશ્ચિમ દરવાજે પહોંચી. એ સવારીની શોભાનો કોઈ પાર જ નહોતો. કેસરયુક્ત ચંદનની વૃષ્ટિ ઘણી થઈ હતી. તે સમયે બધા પ્રેમ રસમાં તરબોળ થઈ ગયા. સવારી જ્યારે પૂરથી બહાર આવીને ત્યારે તુરંત નીલકંઠ વર્ણી હાથી ઉપરથી નીચે ઉતરી ગયા. રાજા આવી ચરણોમાં નમી પડ્યા. અનેક પ્રકારે વિનંતી કરવા લાગ્યા કે હે દયાળુ, હવે ફરીને દર્શન આપજો. આપ તો ભક્તજનોના પ્રતિપાલક છો. આપ ભક્તવત્સલ અને ભક્તોના ભયને ટાળનારા છો. માટે ફરીને આપ અમને યાદ કરી અમારી સંભાળ લેજો. આપ તો નિર્મોહી છો, પણ અમે મોહવાળા છીએ. માટે અમારું ધ્યાન રાખી સંભાળ લેતા રહીજો. અમારા જીવનમાં જે જે બંધન થશે તેમાંથી અમે છૂટી શકવાના નથી, પણ આપ તો એ બંધનોને છોડાવવા માટે સમર્થ છો.
એટલે આપ આવી અમારી શરણાગતની સહાય કરજો. આપનું નામ અશરણ શરણ છે. અમારે આપના સિવાય બીજું કોઈ શરણ નથી. આપને સમર્થ માની અમે આપને શરણે આવ્યા છે. હવે આપ અમને ભૂલી જશો નહીં. હે દયાળુ, આપ અનંત કોટી બ્રહ્માંડોના નાથ છો. અમે તો આપની કોઈ ગણતરીમાં નથી, પણ આપ તો શરણાગત રક્ષક અને ભક્ત પ્રતિપાલ છો. અમે અત્યંત અધમ છીએ એમ જાણી અમને ભવસાગરથી ઉગારવા માટે અપાર સામર્થ્ય ધારીને આપ અત્યારે આ ભૂમિ ઉપર પ્રગટ થયા છો. અનંત બ્રહ્માંડોના નાડી પ્રાણ આપના હાથમાં છે. એટલે આપના ચરણોમાં માથું ટેકવીને કહું છું, આપના ચરણો સિવાય અમારી બીજી કોઈ ગતિ ન થાય એ જ વરદાન આપો. હે વર્ણી, આપ તો ભગવાન છો. અમે આપને વિનંતી કરીને કહીએ છીએ કે હવે આવો સુયોગ ફરીવાર ક્યારે મળશે? વર્ણી પ્રભુ ત્યારે હૈસા અને રાજાની છાતીમાં ચરણારવિંદ આપ્યા. પછી ભક્તિવશ નીલકંઠ પ્રભુ બોલ્યા, આ ચરણારવિંદની સેવા કરતા રહીજો. આવી રીતે નીલકંઠ વર્ણીએ રાજાને આ પ્રમાણે ખુશ કર્યા. પછી નીલકંઠ વર્ણી તત્પર થઈ આગળ ચાલતા થયા. એમની ગતિ ગરુડના જેવી વેગવાળી હતી. જોત જોતામાં અદૃશ્ય થઈ ગયા. વાલા ભક્તજનો, નીલકંઠ વર્ણી મલબારથી નીકળી દરિયાને કાંઠે મોટા મોટા જહાજો અને વહાણોને દેખતા દેખતા ચાલ્યા. નીલકંઠ વર્ણી સમુદ્રમાં સ્નાન કરવા જતા, ક્યારેક વહાણમાં બેસતા, મોટા વહાણને જોઈ અને એમાં ધ્યાન કરવા પણ બેસતા. નીલકંઠ વર્ણી રામેશ્વર પહોંચ્યા. 7 માળવાળા વહાણ એ સમુદ્રમાં ચાલતા હતા. તે બધાને સફળ કરવા, ધન્ય કરવા માટે નીલકંઠ વર્ણી એને દેખતા. નીલકંઠ વર્ણીને વનવાસમાં જેમ રુચિ હતી એમ જ સમુદ્ર પણ અત્યંત રૂચતો હતો. બીજા લોકો તો સમુદ્રને દેખીને ધ્રુજતા, પણ નીલકંઠ વર્ણીને એનો કાંઈ જ ભય નહોતો. સાગરને અને વહાણને પવિત્ર કરવાના હેતુથી 3 કોષ જેટલું સમુદ્રની અંદર પાણીમાં જઈ વહાણોને જોઈને પાછા આવી જતા. નીલકંઠ વર્ણીને તો ત્યાં જઈને કાંઈ જ લેવાનું હતું નહીં. જેમ તેમ કરીને પણ સૌનો મોક્ષ કરવો એ કારણે નીલકંઠ વર્ણી વિચરતા રહે છે. નીલકંઠ વર્ણીને કોઈ વસ્તુ જોવાનો મોહ હોતો જ નથી. કેમ છે? નીલકંઠ વર્ણી તો સ્વસ્વરૂપના સુખમાં અલમસ્ત રહે છે. નીલકંઠ વર્ણીને પોતાના સુખથી અન્ય બીજું કોઈ સુખ અધિક નથી. એવી નીલકંઠ વર્ણીની અલૌકિક મૂર્તિ છે. અન્ય જીવોના મોક્ષને માટે મહાધિરાજ પ્રભુ અનંત ચરિત્ર કરે છે. નીલકંઠ વર્ણીના જે ચરિત્રો છે એ બધા મોક્ષદાયક હોય છે, અને એને મોક્ષદાયક જાણીને જ એનું ગાન કરવું જોઈએ. પણ એ ચરિત્ર માયિક છે, આવો ભાવ મનમાં ક્યારેય લાવો નહીં. વાલા ભક્તજનો, આ રીતે નીલકંઠ મહાપ્રભુ વન વિચરણ કરતાં કરતાં, અનેક તીર્થોને પાવન કરતાં કરતાં સાઉથમાં રામેશ્વર વધાર્યા છે. વર્ણી રોજ સવારે 4:30 વાગ્યે સમુદ્ર સ્નાન કરી શિવલિંગના દર્શન કરવા પધારતા હતા. પછી લક્ષ્મણ તીરથ, સીતા તીરથ, સાક્ષી વિનાયક, જટા તીરથ, ગંધમાદન, જેને રામ ઝરૂખા પણ કહે છે, આ મંદિરોમાં પણ દર્શન કરવા જતા. સમુદ્રની પાસે બાગમાં નીલકંઠ વર્ણી ઉતર્યા. ત્યાં રામકથા સાંભળતા. નીલકંઠ વર્ણીના દર્શન અને વાતોથી ત્યાંના માણસો આનંદ પામતા. તે માણસોને નીલકંઠ વર્ણી ભગવાન શ્રી રામચંદ્રજીની વાત કરતા કે રામચંદ્રજી પોતે પૂર્ણકામ હતા, છતાં કુળ, કુટુંબ, રાજ્ય, ધન, સ્ત્રી એ બધું ગ્રસ્તને કેટલું દુઃખરૂપ છે, એમાં કેવી રીતે વર્તીને આદર્શ મનુષ્ય બનાય એ શીખવાડવા માટે પોતે વર્તન કરી બતાવ્યું.
એમના બધા ચરિત્રો દિવ્ય અને નિર્દોષ છે. એમાં દોષ કલ્પનારા મહાદુઃખ પામે એમ નીલકંઠ વર્ણી બધાને સમજાવતા. પોતે જ્યાં જ્યાં ફર્યા તે સંબંધી વાત બધાને કહેતા. ત્યાં આવતા યાત્રિકોને સહેજે સહેજે એના દર્શન થઈ જતા. એમને મનોહર મૂર્તિ જોઈ યાત્રિકો હાથ જોડી નમસ્કાર કરતા. નીલકંઠ વર્ણીના ભક્તિભાવ, શ્રદ્ધા, તપ વગેરે ગુણોથી ત્યાં આવતા દર્શનાર્થી ઉપર એમની અનોખી છાપ પડતી. સહેજે જે કેવળ પોતાના દર્શનથી કલ્યાણ કરી શકે તેવા બાલયોગી વર્ણીનો યાત્રા સ્થાનોમાં આવવાનો આ જ હેતુ હતો. સાથે સાથે મંદિરોની વ્યવસ્થા, પૂજારીઓની પૂજા રીતિ, મઠાધિપતિ કે મંદિરના મહંતો, એમના સિદ્ધાંતો, આ બધાનું તેઓ નિરીક્ષણ કરતા હતા. તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં બધું જોઈ મનમાં કોઈ નિર્ણય કરી તેઓ નીકળી જતા. આ બધી પવિત્ર ભૂમિ હતી છતાં વાતાવરણમાં કલુષિતતા હતી. તેમને તો ખપતી હતી કુંવારી ભૂમિકા, જ્યાં મનોવૃત્તિઓની દુષ્ટતાનો સહેજે નાશ થાય, જ્યાંથી વિશ્વભરમાં બ્રહ્મચર્યનું પ્રસારણ કરી શકાય, જ્યાંથી તત્વજ્ઞાનની શુદ્ધ સમજણ મુમુક્ષુને આપી શકાય. નીલકંઠ વર્ણીના ઉપદેશથી જેમને ભગવાનમાં પ્રીતિ થતી તે અધર્મ માત્રનો ત્યાગ કરી સાર અસારને સમજી વર્ણિ પ્રભુનું શરણું સ્વીકારી ભગવાનની ભક્તિ કરવા લાગતા. આમ આ સ્થળને પવિત્ર જાણી નીલકંઠ વર્ણી 2 માસ પર્યંત રોકાતા હતા. નીલકંઠ વર્ણી રામેશ્વરથી નીકળી અને ધનુષ તીર્થ પધાર્યા. અહીં થોડો સમય રોકાઈ હરબોલાની ખાડી ઉતરી નીલકંઠ વર્ણી દર્ભશયન પધાર્યા. અહીં વિશાળ મંદિર છે. એમાં દર્ભશૈયા પર સૂતેલા ભગવાન શ્રી રામચંદ્રજીની દ્વિભુજ મૂર્તિ છે. આ સ્થાન અંગે રામાયણમાં એવો ઉલ્લેખ છે કે વિભીષણની માગણી અનુસાર ભગવાન શ્રી રામચંદ્રજી દર્ભના આસન ઉપર 3 દિવસ પર્યંત બેઠા હતા ને લંકા જવા માટેનો માર્ગ દેવા સમુદ્રને વિનંતી કરી હતી. આ વિશિષ્ટ સ્મૃતિના કારણે આ સ્થળ દર્ભશયન તરીકે વિખ્યાતિ પામ્યું છે. એ સમયે રામેશ્વરનો વિસ્તાર લગભગ 50 ગાઉમાં ગણાતો હતો. એટલે બધા તીર્થો રામેશ્વરના નામે જ ઓળખાતા. વર્તમાન કાળે રેલવે દ્વારા રામેશ્વર જતા રામનાદ સ્ટેશનથી 6 માઇલને અંતરે આ સ્થાન આવેલું છે. આ સ્થાનમાં નીલકંઠ વર્ણીના ગુરુ શ્રી રામાનંદ સ્વામી પણ તીર્થાટન કરતાં અહીં આવ્યા હતા અને રામેશ્વરના નાના મોટા તમામ તીર્થોના દર્શન કર્યા હતા. તો વાલા ભક્તજનો, હવે રામેશ્વર, સેતુબંધ રામેશ્વર, એનો શું મહિમા છે અને શું ઇતિહાસ છે એ કાલે શ્રવણ કરીશું. સહજાન સ્વામી મહારાજની